એક સમયની વાત છે, એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એક વખત તે બંને મિત્રો એવું નક્કી કરે છે કે દરિયા કિનારે જઈને શંખ વીણીને તે શંખ વેચીને તેમાંથી આપણે પૈસા કમાઈશું. એટલે બંને મિત્રો દરિયા કિનારે જાય છે ને ત્યાં જઈને શંખ વીણવાનું શરૂ કરે છે. ઘણી શોધખોળ પછી બંનેને શંખ મળતા નથી, પણ જે બીજો મિત્ર હોય છે તે થોડો આગળ જઈને શંખ શોધવાનું શરૂ કરે છે તો તેને એક મોટો એવો શંખ મળી જાય છે અને તે બીજા મિત્રને બતાડે છે કે મને આ એક મોટો શંખ મળ્યો છે. હવે જ્યારે હું આ બજારમાં જઈને વેચીશ ત્યારે મને આની સારી એવી કિંમત મળશે. એટલે હવે બીજો મિત્ર પણ શંખ વીણવાનું શરૂ કરે છે. તે શોધખોળ કરે છે ને મોટા શંખની શોધખોળ કરે છે, પણ તેને મોટો શંખ ક્યાંય મળતો નથી. નાના નાના બીજા ઘણા શંખો તેમને મળે છે, પણ આ શંખ તે લેતો નથી અને તે શંખને પાછા દરિયામાં નાખતો જાય છે. નાના શંખ તેને ઘણા બધા મળી જાય છે, પણ તે તેને લેતો નથી અને તે તેને છોડતો ચાલ્યો જાય છે. અને જ્યારે બીજો મિત્ર તેને મોટો શંખ તો મળી ગયો હોય છે, પણ જે નાના શંખો મળે છે તે પણ તે ભેગા કરતો જાય છે, એકઠા કરતો જાય છે. અંતે જતા રાત થાય છે અને તે મિત્ર પાસે મોટા શંખની સાથે બીજા ઘણા નાના શંખલાઓ પણ મળી ગયા હોય છે. અને જે મોટા શંખની શોધખોળ કરતો હોય છે તેને મોટો શંખ તો મળતો જ નથી, પણ જે નાના શંખ તેને મળેલા હોય છે તેને તે પણ દરિયામાં નાખી દે છે. એટલે અંતે જતા રાત થાય છે એટલે તે મિત્ર પાસે મોટો શંખ તો હોતો નથી, પણ નાના શંખલાઓ પણ તે ફેંકી દે છે. અને જ્યારે બીજા મિત્ર પાસે મોટા શંખની સાથે નાના ઘણા બધા શંખલાઓ મળી જાય છે. હવે બંને મિત્રો ઘર તરફ પાછા વળે છે અને તે નક્કી કરે છે કે હવે માર્કેટમાં આ જે શંખ ભેગા થયા છે તે વેચતા જઈએ. એટલે જ્યારે માર્કેટમાં શંખ લઈને તે બંને મિત્રો જાય છે ત્યારે મોટા શંખના તે મિત્રને 2500 રૂપિયા મળે છે અને નાના શંખલાના તેને 6000 રૂપિયા મળે છે. આ જોઈને જે બીજો મિત્ર હોય છે તે ચોંકી જાય છે અને તે વિચારવા લાગે છે કે મને તો ઘણા બધા નાના શંખ મળ્યા હતા, તે મેં ન લીધા. જો મેં લીધા હોત તો તે શંખના મને ઘણા બધા પૈસા મળી ગયા હોત. તે આ જોઈને દુઃખી થઈ જાય છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણે મોટી સફળતાની રાહમાં આપણને મળેલી નાની નાની સફળતા આપણે છોડતા જઈએ છીએ. ઘણા મિત્રો એવું કરતા હોય છે કે પોતાનો ટાર્ગેટ મોટો બનાવી લીધેલો હોય છે અને તે ટાર્ગેટ પૂરો કરવામાં તે નાની સફળતાઓને ભૂલી જાય છે. નાની સફળતાઓ ઉપર તે ધ્યાન જ નથી દેતા. ધારો કે ઘણા લોકો એવી કોશિશ કરતા હોય છે કે મારે આઈપીએસ બનવું છે, એટલે તે આઈપીએસ ની એક્ઝામ જ દીધા કરે છે. તેની જગ્યાએ તે જો ક્લાર્ક અથવા તલાટી અથવા તો કોઈ પણ કોન્સ્ટેબલની કોઈ પણ એક્ઝામ દે તો તે તેમાં આસાનીથી પાસ થઈ શકતા હોય છે. પરંતુ તે લોકો તે એક્ઝામો નથી દેતા ને માત્ર આઈપીએસ ના ગોલ ઉપર જ ફોકસ કરે છે. તેના લીધે તે આઈપીએસ પણ નથી બની શકતા અને કોન્સ્ટેબલ કે તલાટી કે કોઈ પણ વસ્તુ નથી બની શકતા. એટલે દોસ્તો, હંમેશા આપણે મોટી સફળતાની પાછળ ના ભાગવું જોઈએ. તમે ધીમે ધીમે કરતા એક પછી એક પગથિયા સ્ટેપ બાય સ્ટેપ ચડશો તો તમે સારી એવી સફળતા સુધી પહોંચી જશો. એટલે દોસ્તો, હંમેશા આપણે નાની નાની સફળતાઓ મેળવીને એક સમય એવો આવશે કે તમે આસાનીથી મોટી સફળતા પણ મેળવી શકશો. દોસ્તો, તમને આ કહાની સારી લાગી હોય તો આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. થેન્ક યુ.